હે એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. તો જો સવારમાં આપણે છે ને રસોઈ કરવાની છે, ટિફિન બનાવવાનું છે. આજે મમ્મીને ઓફિસે ટિફિન લઈ જવાનું. એક બાજુ આપણે ચા મૂકી છે. અહીંયા સવારમાં ચા નથી પીતી આજે. તો પહેલાં તો હું રસોઈની તૈયારી કરું. મમ્મીને ઓફિસે લેટ થાય જવાનું એના માટે. ને પછી જવાનું છે મંદિરે દર્શન કરવા માટે. આઈ હોપ મયંક આપણને લઈ જાય. ગાઈઝ, તમે લોકો મારો બ્લોગ ક્યાંથી જુઓ છો કોમેન્ટ કરજો. ઓકે, ફાઇનલી રસોઈ તૈયાર થઈ ગઈ. એટલે અહીંયા થઈ ગયો તો ટાઈમ ચા નાસ્તો કરવાનો. એટલે અમે લોકો બધા જ બેસી ગયા હતા સવારમાં ચા નાસ્તો કરવા માટે. અને પછી કરવાની હતી ઘરની સાફ સફાઈ. એટલે પહેલાં મિશન સંભાળી લીધું સાફ સફાઈનું. ગાઈઝ, જો ઘરનું બધું કામ પતી ગયું છે ને 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ને હવે હું જાઉં છું મયંકની સાથે મંદિરે દર્શન કરવા માટે. મયંક જે કામ માટે ગયા હતા અચાનક, આઈ હોપ તમને બધા ખબર છે કે જે કામે ગામડે ગયા હતા એ કામ એમને થઈ ગયું છે. તો એની કામને બાધા રાખેલી હતી, તો એ બાધા પૂરી કરવા માટે જાઉં છું. લેટ્સ ગો. અને પછી તો અમે અમારા રથમાં ગોઠવાઈ ગયા. અને મયંકનો તો અહીંયા ફોન ચાલુ ને ચાલુ જ, સવાર હોય કે સાંજ હોય, બસ એમની વાત જ ન થાય. અને પછી પહોંચી ગયા સીધા નીલકંઠ ફરસાણમાં. અહીંયાથી આપણે અહીંયા પેંડા પણ લેવાના હતા, માતાજીને પ્રસાદી ચડાવવાની હતી. ફાઇનલી માતાજી માટે આપણે અહીંયા માતાજીના પેંડા ચડાવવાના હતા, એ પણ પ્રસાદી પણ લઈ લીધી હતી. તો ચાલો હવે આપણે જઈએ મંદિરે. એ પહેલાં તો અહીંયા મમ્મીને પણ ઓફિસે મૂકવાના હતા. એટલે ફાઇનલી મમ્મીને ઓફિસે મૂકી દીધા. અને પછી મમ્મીને ઓફિસે બાય બાય કહી અને આપણે આપણા રસ્તે. સો ગાઈઝ, આવી ગયા છે ફાઇનલી ગાયત્રી માના મંદિરે દર્શન કરવા માટે. આપણે રસ્તામાંથી પ્રસાદી લીધેલી હતી, ચડાવવાની છે. તો ચાલો હવે તમને લોકોને પણ સાથે દર્શન કરાવું. આઈ હોપ ગાઈઝ તમે લોકોએ બધાએ માતાજીના દર્શન કરી લીધા હશે. તો હવે મારી વારી. ને જો કેટલી ઉતાવળ હતી કે હું ભૂલમાં અહીંયા ફાટેલો દુપટ્ટો જ ઉચકી લાવી. તો કંઈ નહીં, ચાલો માતાજીના દર્શન થઈ ગયા. અને સીધા પહોંચી ગયા આપણે માસાને મળવા, માસાની સ્કૂલે. અહીંયા વોચમેનની જોબ કરે છે. ને અહીંયા ઘણા ટાઈમ પહેલાં માસા બીમાર હતા થોડાક ટાઈમ, એટલે માસા ઘર આવી શકતા નહોતા. આજે તો માસા પણ આવી ગયા હતા, ફર્સ્ટ ડે હતો. ને અહીંયા જો છોકરાઓ માટે તો માસા બહુ સ્ટ્રીક હો ભાઈ. ને પછી તો માતાજીના આપણે દર્શન કરેલા હતા, પ્રસાદી ધરાવેલી હતી, એ માસાને આપી. અને અહીંયા જો કેટલી મોટી સ્કૂલ છે ને. તો અહીંયા માસા સાથે થોડીક વાર વાતચીત કરી અને એમની સાથે થોડીક ગપશપ કરી લીધી. ને મયંક તો એટલા બધા મશગુલ થઈ ગયા હતા કે વાત જવા દો, ટાઈમનો તો કંઈ ખબર જ ન રહી. માસાને મળીને સીધા પહોંચી ગયા રાજ બેકરી કેક પેસ્ટ્રી હાઉસમાં. અને આજે મારે અહીંયાથી લેવાના હતા અમારા દ્વિજભાઈની ડિમાન્ડ ઉપર માખણિયા બિસ્કિટ. ઘણા ટાઈમ પહેલાં કહેતો હતો મમ્મી મારે બિસ્કિટ ખાવા છે, પણ એને બિસ્કિટ સૂટ નથી થતા. પછી તો એના ફેવરેટ બિસ્કિટ લીધા અને સાથે સાથે આપણા પણ ફેવરેટ બિસ્કિટ ખારી બિસ્કિટ લઈ લીધી. અને પછી અહીંયા તડકો તો કે મારું કામ. અને પછી મયંકે પણ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે પહેરી લીધો એમનો તાજ. અને અમે લોકો બંને જણા નીકળી ગયા ઘરે જવા માટે. ત્યાં તો આપણી થઈ ગઈ બંને જણાની નવા પુલ ઉપર એન્ટ્રી. અહીંયા તો ભાઈ આ પુલ ઉપર ચડતાની સાથે થોડુંક તો ધક થતું હતું કે ભાઈ ક્યાંક આ પુલ તૂટી ગયો. તો હવે આપણે રીલ્સ તો બહુ જોઈ હતી કે ભાઈ આમાંથી ખાડા ખાયા થઈ ગયા છે, સોરી અમુક જગ્યાએથી અહીંયા પોપડા ઉખડી ગયા છે, રિપેરિંગ ચાલે છે. તો મનમાં તો એમ જ થતું હતું કે આ પુલ પડી ન જાય તો સારું. પણ જેમ કેમ કરીને માતાજી આપણી સાથે જ હતા એટલે ભગવાનનું નામ લઈને આપણે તો નીકળી ગયા ઘરે. ઘરે આવતાની સાથે જ આપણે બધું જ ઘરનું કામ પતી ગયું હતું. એટલે આપણે બેસી ગયા હતા મશીને સિલાઈ કરવા માટે. અહીંયા આપણે બેડશીટની અંદર ઇલાસ્ટિક ફિટ કરવાનું હતું. એટલે પહેલાં તો મશીને સિલાઈ મારી લીધી. અને પછી અહીંયા કામમાં ટાઈમ ક્યાં વયો ગયો ખબર જ ન રહી. રસોઈ કરીને સીધી આવી ગઈ હતી છોકરાઓને સ્કૂલે લેવા માટે. અને અહીંયા ગરમી તો કે મારું કામ.
માય ગોડ, બહુ જ ગરમી લાગતી હતી ભાઈ. હવે એવું લાગે છે કે ઉનાળો આવી ગયો. તો તમને કેમ? મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.